તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 19 એપ્રિલ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સેન્ટર ટુ ક્લિયરિફાઈ શ્રીમ્પ ફાર્મ। હવે અત્યારે મુદ્દો ચર્ચામાં છે કયો? શ્રીમ્પ ફાર્મિંગ। શ્રીમ્પ ફાર્મિંગનો મુદ્દો જે છે એ ચર્ચામાં છે। પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે શ્રીમ્પનો મતલબ શું થાય? શ્રીમ્પનો મતલબ થઈ ઝીંગા। ઝીંગા એટલે શું? તો ઝીંગા જે છે આ એક પ્રકારના પ્રાણીઓ હોય છે, પ્રાણી અથવા તો એક રીતના માઇક્રોબ્સ હોય છે, એક રીતના નાના સૂક્ષ્મજીવો હોય છે। નાના એટલા બધા સૂક્ષ્મ પણ હોતા નથી, આપણે એને જોઈ શકીએ છીએ। શ્રીમ્પ એટલે કે ઝીંગા। ઝીંગાની ખેતી કરવાની હોય છે। કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે દરિયા કિનારે જોવા મળે છે, બરાબર। અમુક લોકો આનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે, આનો ખાવા તરીકે પણ ઉપયોગ કરતા હોય છે। એટલે દરિયા કિનારાની આજુબાજુના વિસ્તારની અંદર આ ઝીંગાની ખેતી થતી હોય છે। શું થતી હોય છે? ઝીંગાની ખેતી। પછી આ ઝીંગા જે છે એનો વેચવામાં એ બધા વેચતા હોય છે, લોકો આનું વેચાણ કરતા હોય છે અને અમુક લોકો આનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે। એટલે ઇકોનોમી આર્થિક દ્રષ્ટિએ આનું મહત્વ વધારે છે, પૈસાની દ્રષ્ટિએ વધારે મહત્વ ઘણું વધારે છે। ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર ને જામનગર ને સોમનાથ ને આ બધા વિસ્તાર જે છે, દ્વારકાનો વિસ્તાર જે છે એ જગ્યાએ ઝીંગાની ખેતી થઈ છે। જે સમુદ્ર કિનારો, દરિયા કિનારો જે છે એ જગ્યાએથી ઝીંગાને એ બધું લેવામાં આવે છે અને એનાથી લોકોને વેચવામાં આવે છે। તો સૌથી પહેલાં અહીંયા તમે ઝીંગાનો ફોટો જોઈ શકો છો। આ બધા જે છે ઝીંગા છે, બરાબર। તો આ રીતની એક વસ્તુ હવે આને ઝીંગા કહેવામાં આવે છે, બરાબર। આનું ફાર્મિંગ થતું હોય છે, આની ખેતી થતી હોય છે, બરાબર। આ જે ખેતી જે છે એ ખેડૂતો કરતા હોય છે અથવા આની માટે અલગ વ્યક્તિ હોય છે, બરાબર। આની ખેતી કરતા હોય છે અને આની ખેતી કરી મતલબ કે આને પકડતા હોય છે અને પછી આને વેચવાનું ને એ બધું કાર્ય કરતા હોય છે। જેમ કે જો અહીંયા તમે આ ફોટો જોઈ શકો છો, આ વ્યક્તિ આ ઝીંગાને પકડવાનું કાર્ય કરી રહ્યો છે, તો આને શ્રીમ્પ એટલે કે ઝીંગા કહેવામાં આવે છે। જો અહીંયા આખી આ જે બકેટ જેવું જે છે એની અંદર પકડી અને રાખેલા છે। અત્યારની વાત કરીએ તો સરકાર દ્વારા એક વસ્તુ કરવામાં આવી છે, ટુ બ્લોસ્ટર કોન્ફિડન્સ ઇન ઇન્ડિયાઝ ફ્રોઝન શ્રીમ્પ પ્રોડક્ટ। સરકાર દ્વારા કોશિશ કરવામાં આવેલી છે કે ભારતની અંદર જે ફ્રોઝન, હવે આ જે ઝીંગા, જે શ્રીમ્પ જે છે, ઝીંગાનું જે પ્રોડક્શન, એની જે ખેતી કરવામાં આવે છે, એને જે સંગ્રહ કરી અને રાખવામાં આવે છે, તો આપણે જોયું કે માછલી જેવી તે એક દરિયાઈ વસ્તુ હતી, પાણીમાં રહેવાવાળી એક વસ્તુ હતી, બરાબર, ઝીંગા। તો ઝીંગાને ફ્રોઝન એટલે કે થીજેલી અવસ્થામાં રાખવામાં આવે છે, બરફની ને બધાની અંદર રાખવામાં આવે છે, જેના કારણે એ લાંબા સમય સુધી સારા રહી શકે। આ જે છે એ પેરિસેબલ કહેવાય। પેરિસેબલનો મતલબ શું થાય? ઝડપથી બગડી જાય એવી વસ્તુ, બરાબર। તો એને આ ફ્રોઝન અવસ્થાની અંદર રાખી શકાય, એની આવી રીતે કરી શકાય, એની માટે કન્ટ્રીઝ બિગેસ્ટ સી ફૂડ એક્સપોર્ટ આઇટમ। હવે ભારતની અંદરથી સૌથી વધુ સી ફૂડ એટલે કે દરિયાઈ ખોરાક તરીકે એનો ઉપયોગ થાય છે। મેં તમને કીધું કે ઘણા બધા લોકો આનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે, બરાબર। ઝીંગા સારી એવી 5 સ્ટાર 7 સ્ટાર હોટલની અંદર પણ આ જે છે ખોરાક તરીકે મળતા હોય છે। તો આ સી ફૂડ તરીકે ઉપયોગ થાય છે અને ભારતની અંદરથી સૌથી વધુ આ ઝીંગા જે છે, શ્રીમ્પ જે છે, એનો એક્સપોર્ટ કરવામાં આવે છે, એટલે કે એની નિકાસ કરવામાં આવે છે। સેન્ટર હેઝ કિકડ ઓફ ન્યૂ સ્કીમ। સરકારે આની માટે એક નવી સ્કીમ, નવી યોજના પણ શરૂ કરેલી છે, ટુ ક્લિયરિફાઈ હેટરચીસ એન્ડ ફાર્મ્સ ધેટ એડોપ્ટ ગુડ એક્વાકલ્ચર પ્રેક્ટિસિસ। આને એક રીતનું એક્વાકલ્ચર કહેવાય। એક્વા એટલે કે પાણી સાથે જોડાયેલું અને કલ્ચર એટલે કે એની ખેતી કરતા હોય એ, બરાબર। તો આને એક્વાકલ્ચર પણ કહેવામાં આવે છે। આ મેટર ઓફ કન્સર્ન ફોર એક્સપોર્ટર્સ। તો અત્યારે એક્સપોર્ટર લોકો, નિકાસકારો જે છે, કયા નિકાસકારો? એટલે કે વિદેશમાં વેચવાવાળા છે, ઝીંગાનું વેચાણ કરે છે, ક્યાં? તો કે વિદેશની અંદર। એની માટે કન્સર્ન, ચિંતાનો વિષય છે। કેમ? ઇન્ડિયા એક્સપોર્ટેડ ફ્રોઝન શ્રીમ્પ વર્થ ₹5 બિલિયન આપણે જે ઝીંગા જે છે વિદેશમાં વેચી દીધા હતા 2019-20ની અંદર, ખાસ કરીને ક્યાં? તો કે અમેરિકા અને ચાઇનાની અંદર, ચીનની અંદર। ચીન તો તમને ખ્યાલ છે કે આવી બધી વિચિત્ર વસ્તુઓ ખાવા માટે હંમેશા જે છે આગળ જ હોય છે, બરાબર। કોરોના વાયરસ જે છે એ ચામાચીડિયામાંથી આવ્યો એવું માનવામાં આવે છે, બેટની અંદરથી આવ્યો એવું માનવામાં આવે છે। તો આ બધા લોકો અહીંયા આ બધું ખાવામાં નંબર 1 છે। તો અમેરિકા અને ચીનમાં આપણે ઝીંગા વેચવાનું કાર્ય કરીએ છીએ। તો ભારતનું સૌથી વધુ સી ફૂડની અંદર સૌથી વધુ આપણે ઝીંગા વેચીએ છીએ। ગયા વર્ષે આપણે 2019-20માં $5 બિલિયન આ ઝીંગા શ્રીમ્પ જે છે એ આપણે વેચી દીધેલું હતું। બટ કોમ્બિનેશન ઓફ ફેક્ટર હેડ હર્ટ એક્સપોર્ટ વોલ્યુમ ઇન રિસન્ટ મંથ્સ। તાજેતરના સમયની અંદર આ ભારતના જે વેપારીઓ એક્સપોર્ટ કરે છે એને થોડીક સમસ્યા આવી રહી છે। કેમ? ઇન્ક્લુડિંગ કન્ટેનર સ્ટોરેજ। કારણ કે આપણી પાસે જે છે આ કન્ટેનરનો શોર્ટેજ છે। આપણે એટલી બધી આ વખતે જે છે એટલી બધી વસ્તુ વેચી શકતા નથી, આપણી પાસે એટલા બધા કન્ટેનર નથી કે બધાની અંદર એ બધા ઝીંગા જે છે સમાઈ શકે, રાખી શકે અને એને વિદેશમાં વેચી શકે। એન્ડ ઇન્સિડન્ટ ઓફ seafood consignment being rejected because of food safety concern। અને બીજી એ સમસ્યા એવી થઈ છે કે ભારતના જે વેપારીઓ જે વિદેશમાં બધો કન્ટેનર એટલે કે જે બધો માલ સામાન વેચે છે, એટલે કે સી ફૂડ, આ દરિયાનો ખોરાક, આ જે ઝીંગા વેચે છે, તો ત્યાં જે છે એને રિજેક્ટ કરી દેવામાં આવે છે, ત્યાંથી એ લોકો ખરીદવાની ના પાડી દે છે। પહેલાં તો એક વસ્તુ સમજો, આપણે કોઈ પણ વસ્તુ વિદેશની અંદર મોકલીએ, એક્સપોર્ટ એટલે કે નિકાસ કરીએ, તો સમુદ્રના માર્ગે એને પોર્ટની અંદરથી આ કન્ટેનરની અંદર મોકલવામાં આવે। કન્ટેનર જે છે ટ્રક જેવી જ વસ્તુ આવે, બરાબર, કન્ટેનરની અંદર મોકલવામાં આવે। તો જ્યારે એ વિદેશની અંદર જાય તો એનું
ચેકિંગ કરવામાં આવે. અહીંયા જે કસ્ટમવાળા હોય એનું ચેકિંગ કરે કે એ યોગ્ય રીતે આવેલું છે કે નહીં, કાયદેસર રીતે આવેલું છે કે નહીં. પહેલાં તો એ ચેક કરે કે ટેક્સ ને એ બધું ભરીને આવેલું છે, દાણ ચોરી કરીને તો નથી લાવેલું, એ બધું ચેક કરે. અને સાથે સાથે ખોરાકની વસ્તુ હોય, ફૂડની વસ્તુ હોય તો સાથે સાથે એની સેફટી, એની સુરક્ષિતતા જે છે એ પણ ચેક કરે કે આ જે લાવેલું છે. અને એમાં પણ ખાસ કરીને અત્યારે તો કોવિડની પેન્ડેમિક મહામારી આવી ગઈ છે, તો સાથે એ પણ ચેક કરે કે આ યોગ્ય રીતે આની સેફટી જે છે એ છે કે નહીં. અને ભારતની અંદર તમે જોતા હશો તો ભારતની અંદર સેફટીનું એનું એટલું બધું ધ્યાન લેવામાં આવતું નથી. તો એના કારણે ઘણા બધા પાર્સલ જે છે આપણા જે જતા હોય એ કન્સાઇનમેન્ટ એટલે કે જે આપણે જે કન્ટેનર મૂકેલા હોય એ ઘણી બધી વાર રિજેક્ટ થતા હોય છે. તો આપણા જે વેપારીઓ જે છે એને નુકસાન થાય છે અને અંતે ઓવરઓલ ભારતનું જે એક્સપોર્ટ જે છે એને પણ નુકસાન થાય છે અને ભારતની ઇકોનોમીને પણ નુકસાન થાય છે. The government has seen some recent consignment sourced from Indian shrimp farm being rejected due to the presence of antibiotic residue and this is a matter of concern. હવે અત્યારે તાજેતરમાં શું જોવા મળ્યું છે? તાજેતરમાં એવું જોવા મળેલું છે કે આપણે જે ઝીંગા મોકલેલા હતા, શ્રીમ્પ જે મોકલેલા હતા, એને વિદેશની અંદર આપણું જે કન્સાઇનમેન્ટ જે છે, આપણે જે પાર્સલ મોકલેલા હતા એને રિજેક્ટ કરી દીધેલા છે અને ના પાડી દીધી છે. કેમ? એનું કારણ એવું હતું, એમને એવું કહેવાનું થતું હતું કે આપણે ભારતમાંથી જે ઝીંગા એક્સપોર્ટ કરેલા છે, નિકાસ કરેલા છે, એની અંદર એન્ટીબાયોટિક રેસિડ્યુ હતી. એટલે કે એ જે ઝીંગા હતા એ ઝીંગાની અંદર અમુક પ્રકારની એન્ટીબાયોટિક વસ્તુ જે છે એ જોવા મળતી હતી. અને એન્ટીબાયોટિક વસ્તુ, હવે માની લો કે ઝીંગાની અંદર એ એન્ટીબાયોટિક વસ્તુ છે, તો એ વ્યક્તિ, હવે જે વ્યક્તિ એને આરોગ છે, એને ખાવાનું કાર્ય કરશે, તો એના શરીરની અંદર પણ એ પ્રકારની એન્ટીબાયોટિક આવશે. તો જ્યારે એનું સેફટી માટેનું ચેકિંગ થયું તો આ એન્ટીબાયોટિક વસ્તુ હતી તો એ રિજેક્ટ કરી નાખેલા હતા. તો એક્સપોર્ટર લોકો કે જે આ વેચવાવાળા વ્યક્તિઓ જે છે, નિકાસ કરવાવાળા વ્યક્તિ, એને નુકસાન જાય છે. ભારતની અંદર વાત કરીએ તો મરીન પ્રોડ્યુસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, ભારતની અંદર આ એક એમ્પેડા નામની એક વસ્તુ છે, એમ્પેડા નામની વસ્તુ છે. જેવી રીતે અપેડા નામની વસ્તુ જે છે, અપેડા વિશે એક અલગ વિડીયો બનાવેલો છે, ધ હિન્દુમાં પણ વાત કરેલી છે. અત્યારે આ વાત નહીં કરીએ. અત્યારે એવી જ રીતે આ એમ્પેડા નામની પણ વસ્તુ છે. એમ્પેડા એટલે કે મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એક રીતની ઓથોરિટી છે ભારત સરકારની, જે કાર્ય કરે છે. કોના માટે કાર્ય કરે છે? તો કે ડેવલપમેન્ટ, વિકાસ માટે. કોનો વિકાસ કરવાનો? એક્સપોર્ટ કરવાનું, એટલે કે નિકાસ કરવાનું. કોને એક્સપોર્ટ કરવાનું? તો કે મરીન પ્રોડક્ટ, એટલે કે દરિયાની જે વસ્તુ હોય, દરિયાઈ વસ્તુ હોય, દરિયાની અંદરથી માછલી મળતી હોય, અથવા તો માની લો કે ઝીંગા મળતા હોય, કે શ્રીમ્પ મળતી હોય, અથવા દરિયાની અંદરથી જે કોઈ પણ પ્રોડક્ટ, જેટલી પણ વસ્તુઓ મળતી હોય એ બધાને આપણે નિકાસ કરવાની છે. એની માટેની ઓથોરિટી કઈ છે? તો કે એમ્પેડા છે. બરાબર. હેઝ ડેવલપ્ડ અ સર્ટિફિકેટ, એણે એક સર્ટિફિકેટ માટેની સ્કીમ શરૂ કરેલી છે ફોર એક્વાકલ્ચર પ્રોડક્ટ, એટલે કે જે દરિયાઈ વસ્તુઓ જે છે, દરિયાઈ વસ્તુ એને આ હવે જો આપણે શું જોયું, આપણે એ જોયું કે અહીંથી આપણે જે કન્સાઇનમેન્ટ એટલે કે જે માલ સામાન મોકલીએ તો વિદેશની અંદર એને રિજેક્ટ કરવામાં આવે છે. હવે માની લો કે ભારતની અંદર જ આપણે એવું કામ કરીએ તો અને એવું કામ એમ્પેડાએ કરી દીધું. એમ્પેડાએ શું કર્યું કે આપણે જે છે એ જે માની લો કે ઝીંગા મોકલવાના છે એનું કન્સાઇનમેન્ટ અહીંયા છે, તો આપણે અહીંથી એને એક સર્ટિફિકેટ આપી દઈશું, એને ક્વોલિટી, ગુણવત્તા માટેનું સર્ટિફિકેટ આપી દઈશું કે આપણે અહીંથી એને ચેક કરી અને મોકલી દઈશું. બરાબર. અહીંથી જ વ્યવસ્થિત ચેક કરશું અને જો એ ચેક કરવાની અંદર એનું આપણે ટેસ્ટ લઈ લઈશું, પરીક્ષા લઈ લઈશું. જો એની અંદર પાસ થઈ જાય તો આપણે એને એક સર્ટિફિકેટ આપી દઈશું. એટલે આ સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરેલી છે એક્વાકલ્ચર પ્રોડક્ટ માટે. કોલ્ડ એ સ્કીમનું નામ શું છે? તો એ સ્કીમ જે છે એનું નામ છે આ સફારી. શું નામ છે? સફારી. આ સંસ્કૃત વર્ડ મીન્સ સુપીરિયર ક્વોલિટી. આ જે સફારી જે છે એનો મતલબ શું થાય? એનો મતલબ થાય, સંસ્કૃત શબ્દ છે એનો મતલબ થાય ક્વોલિટી ઓફ ફિશરીઝ, એટલે કે માછલીની ઉચ્ચ ગુણવત્તાવાળી માછલી, ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ્સ સ્યુટેબલ ફોર હ્યુમન કન્ઝપ્શન એટલે કે વપરાશ માટે. એટલે કે આપણે પહેલેથી તેને ક્વોલિટી, ગુણવત્તા માટેનું સર્ટિફિકેટ આપી દઈશું કે આ અમે આની ક્વોલિટી ચેક કરી લીધી છે અને આ હ્યુમન માણસોના ખાવા માટે, વપરાશ માટે આ યોગ્ય છે. બરાબર. એટલે કે આ એમ્પેડાએ આ પ્રકારની સ્કીમ શરૂ કરેલી છે. પ્રશ્ન પરીક્ષામાં કેવો પૂછે? પ્રશ્ન એવો પૂછે કે આ સફારી શું છે? તો સંસ્કૃત શબ્દ છે સુપીરિયર ક્વોલિટી. આ સ્કીમ કોણે શરૂ કરેલી છે? તો કે એમ્પેડાએ શરૂ કરેલી છે. એમ્પેડા શું કાર્ય કરે છે? એમ્પેડાનો ઉદ્દેશ્ય શું છે? તો એમ્પેડાનો ઉદ્દેશ્ય જે છે એ એક્સપોર્ટને બૂસ્ટ કરવાનો, એક્સપોર્ટ વધારવાનો. કઈ એક્સપોર્ટ વધારવાનો? તો કે મરીન પ્રોડક્ટ, એટલે કે દરિયાઈ પેદાશો, દરિયાઈ ઉત્પાદનો જે છે એની એક્સપોર્ટ વધારવાનો એનો ઉદ્દેશ્ય છે. બરાબર. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. ધ ગવર્મેન્ટ ઓલરેડી હેઝ અ નેશનલ રેસિડ્યુઅલ કંટ્રોલ પ્રોગ્રામ, સરકાર દ્વારા આ રાષ્ટ્રીય લેવલનો રેસિડ્યુ કંટ્રોલ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવે છે કે જેના કારણે ફૂડ સેફ્ટી જે છે એને ધ્યાનમાં રાખી શકે. ફાર્મ પ્રોડ્યુસ, એમાં ખેતીની વસ્તુ અને પ્રી હાર્વેસ્ટ જે આપણે એક લણણી કરીએ એની પહેલાં પણ એને ધ્યાન રાખવામાં આવે અને એનું ટેસ્ટિંગ ને એ બધું કરવામાં આવે, એની માટે આ કોશિશ કરવામાં આવી છે. અને શ્રીમ્પ એટલે કે ઝીંગાની માટે પણ આ બધી વસ્તુની ધ્યાન રાખવામાં આવે. સરકારે એવી પણ કોશિશ કરેલી છે કે ઝીંગાની જે શ્રીમ્પની પ્રોડક્ટ જે છે એની ક્વોલિટી જળવાઈ રહે અને એની અંદર એન્ટીબાયોટિક વસ્તુ કે જેના કારણે આપણા જે કન્સાઇનમેન્ટ રિજેક્ટ થયેલા હતા એ ન થાય અને એન્ટીબાયોટિક એની અંદર ઘૂસી ન જાય એનું પણ ધ્યાન રાખેલું છે. ઇન્ડિયાઝ લાર્જેસ્ટ એક્સપોર્ટેડ સી ફૂડ આઇટમ, ભારત જે છે એ સી ફૂડનો ઘણું બધું એક્સપોર્ટ કરે છે, નિકાસ કરે છે. અને સૌથી વધુ સી ફૂડની અંદર પણ જો સૌથી વધુ જેનું આપણે એક્સપોર્ટ કરતા હોય તો એ શ્રીમ્પ છે. શ્રીમ્પ એટલે કે ઝીંગા, અને એ પણ કેવો ફ્રોઝન એટલે કે બરફની અંદર રાખેલા હોય, એટલે કે થીજેલા વધારે ઊંચા તાપમાને રાખેલા હોય, નીચા તાપમાને રાખેલા હોય એવા. બરાબર. બરફની અંદર રાખેલા હોય. ઇન્ડિયાઝ લાર્જેસ્ટ સી ફૂડ આઇટમ.
ભારતની અંદર 50% ક્વોન્ટિટી એન્ડ 73% ઇન ટર્મ્સ ઓફ ટોટલ US ડોલર અર્નિંગ ફ્રોમ ધ સેક્ટર ડ્યુરિંગ 2019-20ની અંદર વાત કરીએ તો જેટલા સી ફૂડ આપણે એક્સપોર્ટ કરેલું હતું એમાંથી 73% અને 50% અમેરિકાની અંદરથી જેટલી વસ્તુ આવેલી હતી એ તો ખાલી આ ઝીંગાની અંદરથી જ આવેલી હતી. ભારતની અંદર વાત કરીએ તો આંધ્રપ્રદેશ, વેસ્ટ બેંગોલ, ઓડિશા, ગુજરાત અને તમિલનાડુ જે છે એ સૌથી વધુ આ ઝીંગાનું ઉત્પાદન કરે છે, શ્રીમ્પનું ઉત્પાદન કરે છે અને એનું એક્સપોર્ટ કરે છે. 95% કલ્ચર્ડ શ્રીમ્પ પ્રોડ્યુસ્ડ અને ભારતની અંદર આપણે જેટલા ઝીંગાનું ઉત્પાદન કરીએ એમાંથી 95% તો આપણે એક્સપોર્ટ એટલે કે નિકાસ કરી દઈએ છીએ, વિદેશમાં મોકલી દઈએ છીએ. ખાલી 5% થી આપણે રાખીએ છીએ. મહત્વનો ટોપિક આપણે માટે એટલે પણ બની જાય છે કારણ કે ગુજરાત પણ એનું ઉત્પાદન કરે છે. મેં તમને કીધું કે સૌરાષ્ટ્રવાળા વિસ્તારો, પોરબંદર ને દેવભૂમિ, દ્વારકા ને જામનગર ને સોમનાથવાળો વિસ્તાર જે છે અહીંયા ઝીંગાનું ઉત્પાદન થાય છે, શ્રીમ્પ પ્રોડક્શન અથવા તો શ્રીમ્પ ફાર્મિંગ થાય છે. ઓવરઓલ સર્ટિફાઈડ એક્વાકલ્ચર પ્રોડક્ટ્સ વિલ હેલ્પ એક્સપોર્ટર. તો મેં તમને કીધું કે એમપેડા જે છે એને ઓલરેડી એક સ્કીમ લોન્ચ કરી દીધી કે જેની અંદર શું કરવામાં આવે, પહેલાં એનું ક્વોલિટી ચેકિંગ, ગુણવત્તાનું ચેકિંગ કરવામાં આવશે. આ સફારી નામની સ્કીમ છે અને પછી જે છે એને એક રીતનું સર્ટિફિકેટ આપી દેવામાં આવશે અને આ સર્ટિફિકેટથી ખબર પડી જાય કે બરાબર આની ક્વોલિટી, આની ગુણવત્તા જે છે એ ચેક થઈ ગઈ છે કે જેના કારણે વિદેશની અંદર આપણે મોકલીએ તો એની સ્ટ્રિન્જન્ટ કડક જે ફૂડ સેફ્ટીના નિયમો જે છે, રેગ્યુલેશન જે છે એ પણ આપણે એ વારંવાર રિજેક્ટ થાય નહીં. બરાબર. તો સફારી સ્કીમ, આ જે સફારી સ્કીમ જે છે એ ઇઝ બેઝડ ઓન યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ટેકનિકલ ગાઈડલાઇન. ભારતે આ જે સફારી સ્કીમ અથવા તો એમપેડાએ જે આ સફારી સ્કીમ જે શરૂ કરેલી છે એ કંઈ એને સપનું આવ્યું અને શરૂ કરી દીધી એવી રીતે નથી. એના જે ગાઈડલાઇન, એની જે ધારા ધોરણો જે છે એ યુનાઇટેડ નેશન્સનું જે ફાઓ જે છે, ફાઓ એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના જે ટેકનિકલ ગાઈડલાઇન, એના જે ધારા ધોરણો જે છે એના આધારે જ આપણે બનાવેલી છે. બરાબર. ફાઓનું હેડક્વાર્ટર ક્યાં છે એ તમને ખબર હોવી જોઈએ. ફાઓનું હેડક્વાર્ટર જે છે એ ઇટલી અથવા ઇટાલીની અંદર છે. ઇટલી એક યુરોપનો દેશ છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં એવું પણ પૂછાઈએ કે આ સફારી સ્કીમ કોની સાથે સંબંધિત છે, તો કે શ્રીમ્પ એટલે કે આ ઝીંગા ઉત્પાદન અથવા તો મરીન પ્રોડક્ટ જે છે એની સાથે સંબંધિત છે અને આના અંતર્ગત સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ કોણ આપશે, તો કે એમપેડા આપશે. એમપેડા આપશે. અને આના જે ધારા ધોરણો, ગાઈડલાઇન એ કોના અનુસાર બનાવેલા છે, તો યુનાઇટેડ નેશન્સનું જે ફાઓ જે છે, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના આધારે બનાવેલા છે. બરાબર. ધ સર્ટિફિકેટ ઓફ હેક્ટરસીસ વિલ હેલ્પ ફાર્મર ઇઝીલી આઈડેન્ટિફાઈડ ગુડ ક્વોલિટી સીડ પ્રોડ્યુસર્સ. આના અંતર્ગત ખેડૂતોને પણ ખબર પડશે કે ગુડ ક્વોલિટી, સારી ગુણવત્તાના સી પ્રોડ્યુસર્સ કયા કહે છે. ધોઝ હુ સક્સેસફુલી ક્લિયર મલ્ટિપલ ઓડિટ્સ, આની અંદર ઓડિટ ને એ બધું કરવામાં આવશે અને જે આને સફળતાપૂર્વક પાસ કરી દેવામાં આવશે એને આ પ્રકારનું સર્ટિફિકેટ 2 વર્ષ માટે આપવામાં આવશે કે તમારી પ્રોડક્ટ જે છે, તમારી પ્રોડક્ટની ગુણવત્તા, તમારા ઝીંગાની ગુણવત્તા અથવા તમારી સી પ્રોડક્ટની ગુણવત્તા એ યોગ્ય છે. એન્ટાયર સર્ટિફિકેટ પ્રોસેસ વિલ બી ઓનલાઈન. આ બધી વસ્તુ જે છે, આ સર્ટિફિકેટ આપવા માટેની વસ્તુ, સફારી સ્કીમની બધી વસ્તુ ઓનલાઈન કરવામાં આવશે ટુ મિનિમાઇઝ હ્યુમન ઇરર્સ. હવે ઓનલાઈન કરવા પાછળનો ઉદ્દેશ એવો છે કે હ્યુમન ઇરર એટલે કે માનવ ક્ષતિ, માનવી દ્વારા થતી ભૂલ જે છે એને અટકાવી શકાય અને કરપ્શન જે ધાંધલેબાજી જે કરપ્શન એ ગુજરાતીમાં શું કહે, ભ્રષ્ટાચારની આ બધી વસ્તુ જે છે એ પણ અટકાવી શકાય. એન્ડ એન્શ્યોર હાયર ક્રેડિટેબિલિટી એન્ડ ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા આ બધું જળવાઈ રહે એની માટે એને ઓનલાઈન રાખેલું છે. ધ ગાઈડલાઇન્સ ફોર સર્ટિફિકેટ ઓફ ફાર્મ્સ આર અંડર પ્રિપેરેશન ઇન કન્સલ્ટેશન વિથ સ્ટેક હોલ્ડર. તો આ બધી વસ્તુ જે છે એ અત્યારે ચાલી રહી છે. હવે આપણે મહત્વનો ટોપિક હોય પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ, તો એ આ જ છે તો કે સફારી સર્ટિફિકેટ સ્કીમ ફોર એક્વાકલ્ચર પ્રોડક્ટ. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે સફારી શું છે. એ એક પ્રકારની સ્કીમ છે. કેવી સ્કીમ છે, તો કે સર્ટિફિકેટ આપવાનું કોની માટે, તો કે એક્વાકલ્ચર પ્રોડક્ટ માટે. બરાબર. હવે તમે તે માની લો કે કોઈ કોર્સ કરેલો અથવા કંઈક કરેલું હોય તો તમને તે કંઈક સર્ટિફિકેટ આપે. એવી રીતે સફારી સ્કીમની અંદર પણ સર્ટિફિકેટ આપે. ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ફિશ પ્રોડ્યુસર. મત્સ્ય ઉત્પાદન, માછલીના ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ભારત જે છે એ વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ ઉત્પાદન કરવાવાળો દેશ છે. કેટલું ઉત્પાદન કરે છે, તો કે દર વર્ષે 13.7 મિલિયન મેટ્રિક ટનનું આપણે ઉત્પાદન કરેલું હતું 2018-19ની અંદર. મિનિંગફુલ એમ્પ્લોયમેન્ટ અને 14 મિલિયન એટલે કેટલા થાય, 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો 14 મિલિયન એટલે કે 140 લાખ અને 140 લાખમાં ન ખબર પડતી હોય તો 1.4 કરોડ લોકો જે છે એને આપણે એમ્પ્લોયમેન્ટ, ઉત્પાદન આપવાનું કાર્ય પણ કરેલું હતું. કાને કારણે, તો કે આ બધું એક્વાકલ્ચર આ જે સમુદ્રની જે સી પ્રોડક્ટ છે એના કારણે આપણે એટલા લોકોને આ રોજગારી આપી દીધી હતી. 2019-20ની વાત કરીએ તો ભારતે 12 લાખ મેટ્રિક ટનના સી ફૂડ જે છે, દરિયાઈ ખોરાક, એનું આપણે એક્સપોર્ટ કરેલું હતું. તો એના કારણે ભારતની ઇકોનોમીને પણ બૂસ્ટ થયેલું હતું અને આપણે એક્સપોર્ટ વિદેશમાં મોકલેલું હતું. એટલે આપણે જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એને ઘટાડવામાં પણ આપણે ફાયદો થયેલો હતો. કરંટ એકાઉન્ટ ડેફિસિટ જેને ગુજરાતીમાં કહેવાય ચાલુ ખાતા ખાત. બરાબર. એ તમને ખબર હોવી જોઈએ. એ જો તમને એ ખબર નથી તો તમે ઇકોનોમીના લેક્ચર જોઈ લો, એટલે તમને ખ્યાલ આવી જશે. ધ કોમોડિટી બાસ્કેટ ઓફ ઇન્ડિયન ફિશરી એક્સપોર્ટ ઇઝ હાઈલી ડાયવર્સિફાઈડ એન્ડ બલ્ક ઓફ એક્સપોર્ટ. ભારતની વાત કરીએ એક્સપોર્ટની અંદર ફિશરી અને ખાસ કરીને મત્સ્યપાલન અને સમુદ્રની જે સી પ્રોડક્ટ જે છે એની વાત કરીએ તો એની ભારતનું જે બાસ્કેટ જે છે એની અંદર આપણે ઘણી અલગ વસ્તુઓ એક્સપોર્ટ કરીએ છીએ. અલગ એનો મતલબ શું? અલગ એનો મતલબ કે આપણે મત્સ્ય અમુક પ્રકારની માછલી એક્સપોર્ટ કરીએ છીએ, સાથે શ્રીમ્પ એટલે કે ઝીંગા એક્સપોર્ટ કરીએ છીએ. એની સાથે બીજી જે સી ફૂડ જે છે, દરિયાઈ ખોરાક, એને પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. બરાબર.
લાર્જેસ્ટ સૌથી વધુ એક્સપોર્ટ આપણે કોનું કરીએ છીએ? તો મેં તમને કહી દીધું ફ્રોઝન શ્રીમ્પ. જો વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ જ આવું વિધાન પૂછાઈ જાય તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. સાચું વિધાન તમારે પકડી લેવાનું છે કે લાર્જેસ્ટ સૌથી વધુ એક્સપોર્ટ કયું કરી છે? ફ્રોઝન શ્રીમ્પ. તમને એવું લાગતું હોય કે આવા ક્વેશ્ચન ન પૂછાય તો તમારે ચિંતા ન કરો. કેમ? કારણ કે ઓલરેડી 2020ની જે યુપીએસસીની પરીક્ષા હતી એમાં પ્રશ્ન એ જ પૂછાઈ ગયેલો હતો કે એક વિધાન આપેલું હતું કે ભારતનો સૌથી વધુ ટ્રેડિંગ પાર્ટનર, સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર સાઉથ ઈસ્ટ એશિયાની અંદર નેપાળ છે. બરાબર? જે વિધાન ખોટું હતું કારણ કે બાંગ્લાદેશ છે. બરાબર? તો આવા ક્વેશ્ચન ઓલરેડી પૂછાય છે. બરાબર? તો આ તમારે તૈયાર રહેવાનું છે આ બધા માટે. અને ઓલરેડી 2019નું પેપર હતું એની અંદર પણ પૂછાઈ ગયેલું હતું કે ભારત સૌથી વધુ એક્સપોર્ટ જે છે એ કઈ વસ્તુ કરે છે. અને આની પહેલાં પણ પૂછાયેલું હતું કે ઓઇલ સીડ એટલે કે તેલીબિયાની બાબતની અંદર ભારત સૌથી વધુ ઇમ્પોર્ટ જે છે એ કયા દેશમાંથી કરે છે? બરાબર? તો ઓલરેડી આવા પ્રશ્ન યુપીએસસીમાં પૂછાય છે અને જીપીએસસીમાં પણ પૂછાય છે. બરાબર? તો ફ્રોઝન શ્રીમ્પ આપણે સૌથી વધુ આ જે થીજેલા ઝીંગા જે છે એ સૌથી વધુ આપણે એક્સપેક્ટ કરીએ છીએ બોથ ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી અને ક્વોન્ટિટી એટલે કે જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ આપણે આનું એક્સપોર્ટ કરીએ છીએ. એક્સપોર્ટેડ 6.52 લાખ મેટ્રિક ટન જે છે એ આપણે એની કિંમત કેટલી હતી? તો કે $4,000 કિંમત હતી. એટલે અંદાજે રાઉન્ડ ફિગરમાં રાખીએ તો $5,000 આપણે ઝીંગા જે છે એ 2019-20માં અમેરિકાને વેચી દીધેલા હતા, વિદેશમાં વેચેલા હતા. બરાબર? ફ્રોઝન શ્રીમ્પ કન્ટિન્યુઅસ 50% ક્વોન્ટિટી જેટલો જથ્થો એની અંદર 50% તો એ જ હોય છે અને 73% જે છે એ અમેરિકાના $, જે છે એટલા પૈસા આપણને એમાંથી મળે છે. હવે ભારત આ ફ્રોઝન શ્રીમ્પ કોને મોકલે છે? તો કે અમેરિકાને અને સાઉથ ઈસ્ટ એશિયાને અને ચીનને ને બધાને મોકલે છે. જાપાનને, મિડલ ઈસ્ટ કન્ટ્રીઝને આ બધાને મોકલવાનું કાર્ય કરીએ છીએ. પછી વેમ્પ્ડ શ્રીમ્પ ઇઝ ધ સિંગલ લાર્જેસ્ટ કોન્ટ્રીબ્યુટર ફોર સીફૂડ એક્સપોર્ટ બાસ્કેટ બાય કોન્ટ્રીબ્યુટિંગ 5.12 લાખ મેટ્રિક ટન જે છે એ એનું યોગદાન આપે છે. હવે બીજી વાત કરીએ કે આપણે જોયું કે આપણા ભારતની અંદરથી જે શ્રીમ્પ એટલે કે ઝીંગાના જે પાર્સલ જતા હોય, કન્સાઇનમેન્ટ જતા હોય, કન્ટેનર જે જતા હોય એને વિદેશની અંદર એને સેફટીના સિક્યુરિટીના મામલે જે છે એને રિજેક્ટ કરવામાં આવે છે. ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે એની અંદર એન્ટીબાયોટિક રેસિડ્યુ છે એટલે કે આ પ્રોડક્ટની અંદર એન્ટીબાયોટિક વસ્તુ છે. તો સરકારે કોશિશ કરેલી છે કે એક્વાકલ્ચરની અંદર સમુદ્રની વચ્ચે જે સી ફૂડ ને એ બધું હોય એ બધાની સેફટી, સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે અને ફૂડ સેફટીને ધ્યાનમાં રાખી અને સરકારે રેગ્યુલેશન, કંટ્રોલ, નિયંત્રણમાં રાખવાની કોશિશ કરેલી છે. એન્ટીબાયોટિકને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરી છે. સરકારે ઘણી બધી એવી કોશિશ કરી છે કે જેના કારણે એને કંટ્રોલમાં રાખી શકે, ખાસ કરીને સી ફૂડની અંદર. અને એની માટે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી MOCI મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એના દ્વારા ભારત સરકારે નોટિફિકેશન આપેલી છે. MRL એન્ટીબાયોટિક જે છે આ હેવી મેટલ અમુક પ્રકારની વસ્તુ જે છે એ આપણે રદ કરવાની છે. ખાસ કરીને સરકારે 5 જેટલા એન્ટીબાયોટિક જે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. કયો? તો કે ક્લોરામફિનોલ, પછી ફુરાઝોલિડોન, પછી નિયોમાઇસિન, પછી નાલિડિક્સિક એસિડ અને સલ્ફાન્ઝોમેનાઝોલ બેન્ડ એટલે કે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે કે એના રેસિડ્યુ જે છે એ એનિમલ બોડીની અંદર, પ્રાણીની બોડીની અંદર હોવા જોઈએ નહીં. એટલે કે આ પ્રકારના એન્ટીબાયોટિકથી આપણે બચાવવાનું છે. તો સરકારે એવું પણ કોશિશ કરેલો છે કે આ બધી વસ્તુને ડામી શકાય અને એને અટકાવી શકાય. અને આપણું જે સી ફૂડ, આપણે જે સી ફૂડનું એક્સપોર્ટ કરીએ છીએ એની અંદર જે કન્સર્ન, જે ચિંતાઓ આવી ગઈ છે કે જે વિદેશમાંથી આપણો માલ જે છે, આપણું કન્સાઇનમેન્ટ જે છે એને રિજેક્ટ કરે છે તો એ રિજેક્ટ ન થાય. બરાબર? હવે અહીં આપણે એ સમજીએ કે આ એમ્પેડા દ્વારા અથવા તો સરકાર દ્વારા આજે એક સર્ટિફિકેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. તો એનું ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ શું છે? તો એનું મહત્વ એ છે કે એને એક રીતે એના કારણે આ ક્વોલિટી એટલે કે ગુણવત્તાનું સર્ટિફિકેટ મળી જાય છે. જેવી રીતે આપણે જોયેલું હતું કે GI ટેગ. બરાબર? તો GI ટેગ માની લો કે હવે કોઈ વસ્તુને GI ટેગ મળેલો છે તો બરાબર આપણે ખબર પડી જાય કે એની ક્વોલિટી જે છે એ ખૂબ સારી જશે. બરાબર? એક રીતે એ પછી એક રીતે એ વસ્તુ જે છે એ બ્રાન્ડ બની જાય. હવે માની લો કે તમે એમ કહો કે તમે ફોન લીધો છે અને તમે એમ કહો કે તમે એપલનો આઈફોન લીધો છે. બરાબર? તો હવે એપલ એ ખુદ જ એક બ્રાન્ડ બની ગઈ છે કે પછી એની અંદર સેફટી અથવા સિક્યુરિટી જે છે એ બરાબર તો કે અનલિમિટેડ લેવલની અથવા તો સારા લેવલની જ મળવાની છે કે જેવી રીતે બ્રાન્ડ બની ગઈ. બરાબર? તો એવી રીતે સર્ટિફિકેટ મળી ગયું તો એક રીતે એની ક્વોલિટી જે છે એની ઇન્શ્યોર, એની જે ચકાસણી જે છે એ બની ગઈ. અને ભારતની એમ્પેડાએ આજે ગાઈડલાઇન, આ સર્ટિફિકેટ માટેની ગાઈડલાઇન જે ધારાધોરણો જે રાખેલા છે એ પણ આપણે યુનાઇટેડ નેશન્સની FAOના આધારે જ રાખેલા છે. એટલે પણ એ વધારે મહત્વનું બની જાય છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે રેર ડિસીઝ ચર્ચામાં છે. રેર ડિસીઝ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. દિલ્હી અત્યારે શા માટે ચર્ચામાં છે? એટલા માટે ચર્ચામાં છે કારણ કે દિલ્હી હાઈકોર્ટે કીધેલું છે કે એક સ્પેશિયલ કમિટીની રચના કરો. કોની માટે? તો કે ફાઇન્ડ ટાઈમ બાઉન્ડ સોલ્યુશન. એટલે કે રેર ડિસીઝ કે જે ભારતની અંદર અમુક લોકોનું મૃત્યુ થઈ છે રેર ડિસીઝના કારણે અથવા તો અમુક લોકોની અંદર આજે રેર ડિસીઝ જોવા મળે છે. ડિસીઝ એટલે કે રોગ, રેર એટલે કે ભાગ્યે જ જોવા મળતા. રેર ડિસીઝ એટલે શું? પહેલાં તો એ સમજો. રેર ડિસીઝ એટલે કે એવા રોગો કે જે બહુ ઓછા લોકોને થતા હોય. બહુ ઓછા લોકો એટલે કેટલા? કે 1 લાખ વ્યક્તિ હોય એની અંદર એકાદ વ્યક્તિને થતો હોય અથવા 10 લાખ લોકો જે છે એમાંથી એકાદ વ્યક્તિને થતો હોય એવા રોગ છે. અમુક ઓટિઝમ અમુક ઘણા બધા એવા પ્રકારના રોગ છે. જેમ કે અમિતાભ બચ્ચનનું એક પિક્ચર આવેલું હતું, પા નામનું પિક્ચર આવેલું હતું. બરાબર? તો હવે એ અમિતાભ બચ્ચને જે રોગ હતો, બરાબર, પિક્ચરની અંદર, ઓરિજિનલમાં નહીં, પા પિક્ચરની અંદર, બરાબર, તો એની અંદર એ જે રોગ હતો તો એને રેર ડિસીઝ કહી શકાય કે જે ભાગ્યે ક્યારેક જ જોવા મળતા હોય. તો દિલ્હી હાઈકોર્ટે એક કીધું કે એક સ્પેશિયલ કમિટીની રચના કરો કે જે સોલ્યુશન, સમાધાન, જવાબ ગોતવાની કોશિશ કરે. તો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે આ રેર ડિસીઝનો સામનો કઈ રીતે કરવો એ પ્રશ્ન છે. એનો જવાબ ગોતવા માટે એક કમિટીની રચના
રચના કરવી જોઈએ એવી દિલ્હી હાઈકોર્ટે કહી દીધેલું છે અને એની માટે આ કમિટીને એ બધું બનાવવામાં આવી છે. વોટ ઇઝ ધ ઇસ્યુ? મુદ્દો શું છે? તો કે દિલ્હી હાઈકોર્ટની અંદર એક અરજી આવેલી તેના કારણે આ બધી વસ્તુ કરેલી છે. હવે ડિસીસીસ, હવે આ રેર ડિસીઝની અંદર કોણ કોણ આવે એ જોઈએ. તો એક તો ડીએમડી આવી જાય. ડીએમડીનો મતલબ શું થાય? તો ડીએમડી એટલે કે ડુચેને મસ્ક્યુલર ડાયસ્ટ્રોફી. આ પ્રકારનું ડીએમડી જે છે એ શું છે? એ તો એ એક રીતનો રેર ડિસીઝ છે. પછી બીજી વાત કરીએ તો હન્ટર્સ સિન્ડ્રોમ જે છે આ પણ રેર ડિસીઝ છે. પરીક્ષામાં જો ડાયરેક્ટ વિધાનવાળા વાક્યમાં એવું જ કીધેલું હશે કે આ જે રેર ડિસીઝના ઉદાહરણોની અંદર ડીએમડી અને હન્ટર સિન્ડ્રોમ આવે છે. બરાબર, આ ડીએમડી આનું નામ તો કંઈક વિચિત્ર છે. બરાબર, આ કદાચ યાદ રાખવું મુશ્કેલ છે, પરંતુ હન્ટર સિન્ડ્રોમ ડાયરેક્ટ કહી દે કે હન્ટર સિન્ડ્રોમ શું છે? તો એ એક રીતનો રેર ડિસીઝ છે. બરાબર, હન્ટર એટલે શિકારી થાય. પછી પરીક્ષામાં એવું નથી લગાવવાનું, એવો અંદાજ ન લગાવતો કે હન્ટર એટલે કે શિકારી. બરાબર, સિંહનો શિકાર રાજા કરવા ગયા હતા, ના એવું કંઈ અહીંયા છે નહીં. હન્ટર સિન્ડ્રોમ એ એક પ્રકારનો રેર ડિસીઝ છે, એક પ્રકારનો રોગ છે. બરાબર, રાજાને સિંહને એવું કંઈ લેવા દેવા છે નહીં. રેર ડિસીઝ માટે સરકારે પોલિસી પણ બનાવેલી છે. એ બધી વસ્તુ તમને ખબર છે. ડીએમડીની વાત કરીએ તો ડીએમડીની અંદર શું થાય એ પણ સમજી લો. કારણ કે ઘણી બધી વાર યુપીએસસીને એવી પણ આદત છે કે ઘણી બધી વાર આ અમુક રોગ હોય તો એનો જે છે એની સિમ્ટમ્સને એ બધું પૂછતી હોય છે. જેમ કે જીપીએસસીની પણ વાત કરીએ તો જીપીએસસીની અંદર 2020નું પેપર હતું, એની અંદર ટાઇફોઇડ વિશે પૂછેલું હતું. ટાઇફોઇડના લક્ષણોને એ બધા પૂછેલા હતા. તો આ પણ પૂછી જાય કે ડીએમડી શું છે? તો ડીએમડીની અંદર શું થાય? પહેલાં તો આ ડીએમડી એક રીતનો રેર ડિસીઝ છે. ઇઝ અ કન્ડિશન. આની અંદર એવું થાય કે ધેટ કોઝિસ પ્રોગ્રેસિવ મસલ્સ ડીજનરેશન એન્ડ વીકનેસ ઇન ધ વિક્ટિમ. જે વ્યક્તિને ડીએમડીનો રોગ થાય, એટલે કે જે વ્યક્તિને ડીએમડીનો રોગ થઈ જાય એની અંદર વીકનેસ એટલે કે નબળાઈ આવી જાય. બરાબર, એને તાત્કાલિક થાક લાગી જાય, એને બધું સારું લાગે નહીં, નબળાઈ લાગી જાય, થાકેલું ને એવું રહે અને એના મસલ્સ જે છે એ ડીજનરેટ થાય. હવે તમે એક વસ્તુ સમજો, દરેક વ્યક્તિઓએ એના જે મસલ્સ જે છે એ જનરેટ થાય. એટલે કે એના મસલ્સ જે છે, મસલ્સનો મતલબ શું થાય? મસલ્સનો મતલબ થાય માંસ મજ્જાને, એટલે કે આપણા શરીરના અવયવોને એ બધું એની અંદર વૃદ્ધિ થતી હોય. નાના બાળક હોય તો પછી ધીમે ધીમે એમાં વૃદ્ધિ થાય. હવે નાનું બાળક છે તો એના હાથ જે છે એ પહેલાં નાના હોય, પછી ધીમે ધીમે મોટો થાય તો મોટા એવી રીતે થતા હોય, એની હાઇટને બધું મોટી થતી હોય. પરંતુ આની અંદર ડીએમડી કોઈની હોય તો એની અંદર જે છે શું થાય? તો કે મસલ્સ ડીજનરેટ થાય. એમાં વૃદ્ધિ થવાની બદલે એનું વિરોધી થાય, એટલે કે એની વૃદ્ધિ જે છે એ માઇનસમાં જતી રહે. તો ડીએમડીની અંદર એવું થાય, વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ થઈ જશે કે જો 3 વિધાન આના બની જાય કે ડીએમડી એક રેર ડિસીઝ છે. બરાબર, સાચી વાત છે. ડીએમડીની અંદર વીકનેસ જોવા મળે છે. બરાબર, સાચી વાત છે. અને ડીએમડીની અંદર મસલ્સ જનરેશન જોવા મળે છે. આ ડી જનરેશનની બદલે ખાલી ડી કાઢી નાખે એટલે એ વિધાન ખોટું બની જાય. બરાબર, કારણ કે એ ડી જનરેશન બની જાય. તો 3 વિધાન આમાંથી બની શકે. પછી વાત કરીએ હન્ટર સિન્ડ્રોમ. તો એ શું છે? એ પણ રેર ડિસીઝ છે. એની અંદર શું થાય? પાસ્ડ ઓન ફેમિલી. આ જે છે એ વંશ પરંપરાગત રોગ છે, એટલે કે હેરિડિટરી, એટલે કે એક માતા પિતામાંથી બાળકોની અંદર આવતો આ એક રોગ છે. અને બીજું એ પણ યાદ રાખી લો કે મોટાભાગના રેર ડિસીઝ જે છે એ જીનેટિકલી, એટલે કે વંશ પરંપરાગત રીતે હેરિડિટરી માતા પિતામાંથી જે બાળકોમાં આવતો હોય છે. ઇટ મોસ્ટલી એફેક્ટ્સ બોયઝ એન્ડ આ હન્ટર સિન્ડ્રોમ જે છે એ મોટે ભાગે બાળકોની અંદર જોવા મળે છે. કોની અંદર? બાળકોની અંદર. હવે વિધાન ખોટું બનાવે તો કહી દે કે હન્ટર સિન્ડ્રોમ મોટે ભાગે ગર્લ્સની અંદર, છોકરીઓમાં જોવા મળે છે. તો વાત થઈ જાય ખોટી. હવે આ હન્ટર સિન્ડ્રોમમાં થાય શું? તો કે બોડીઝ કેન નોટ બ્રેક ડાઉન આ કાઇન્ડ ઓફ સુગર. હવે આ હન્ટર સિન્ડ્રોમ જે છે એની અંદર શું થાય? હવે પહેલાં તો એક વસ્તુ સમજો. આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવી, રોટલી ખાવી, ઘઉં ખાવી, ચોખા ખાવી, અથવા તો શાક ખાવી, રોટલી ખાવી, કોબીજ ને ફ્લાવર ને જે તમે ખાતા હોય. બરાબર, તો કોઈ પણ પ્રકારની વસ્તુ ખાવી તો શરીરની અંદર ગયા પછી શરીર શું કરે? આપણું શરીર જે છે એને પાચન કરવાનું કાર્ય કરે. એટલે કે શરીર એ આપણો જે ખોરાક જે છે એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, પછી સ્ટાર્ચ, પછી પ્રોટીન, આ બધી વસ્તુ અલગ વસ્તુ જે છે એમાંથી છૂટી પાડવાની કોશિશ કરે. આની અંદરથી બધા ખનિજ ક્ષારો, વિટામિન્સને એ બધું છૂટું પાડવાની કોશિશ કરે. તો જ્યારે જો કોઈ વ્યક્તિને આ હન્ટર્સ સિન્ડ્રોમ થઈ ગયો હોય, તો હન્ટર સિન્ડ્રોમ જો કોઈ બાળકને થઈ ગયેલો હોય તો એ બાળકનું બોડી, શરીર જે છે એ નાકામ થઈ જાય. કોની અંદર? તો કે એ જે સુગર જે છે, શર્કરા જે છે એ તોડી શકે નહીં. આપણે કોઈ પણ, મેં તમને કીધું કે કોઈ પણ આપણે ખોરાક ખાઈએ તો આપણું શરીર જે છે એ ખોરાકને તોડવાનું કાર્ય કરે, એને પાચન કરવાનું કાર્ય કરે. તો એ પાચન અલગ દ્રષ્ટિએ કરે. તો અમુક પાચન જે છે એની અંદર સુગર બનાવવાનું કાર્ય કરે. તો હવે જે કોઈ વ્યક્તિને હન્ટર સિન્ડ્રોમ થઈ ગયો તો એ બાળકનું બોડી જે છે એ સુગર બ્રેકડાઉન કરશે નહીં, એટલે કે સુગર જે છે એનું બ્રેકડાઉન કરી શકશે નહીં. અને સુગરનો ઉપયોગ ક્યાં થાય? તો કે બોન્સ, હાડકા બનવામાં, સ્કિન, ચામડી બનાવવામાં, ટેન્ડન્સ બનાવવામાં અને અલગ ટિશ્યુ એટલે કે અલગ પેશી બનાવવામાં એનો ઉપયોગ થાય. બરાબર, તો આ બધી એને સમસ્યા થઈ જાય. તો આ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કીધું કે તમે આની માટેની નેશનલ હેલ્થ પોલિસી ફોર રેર ડિસીઝ જે છે એ 31 માર્ચ સુધીમાં તૈયાર કરી નાખો તો બહુ સારી વસ્તુ છે. અને 31 માર્ચ તો ઓલરેડી જતી રહી છે. બરાબર, વોટ ઇઝ, અત્યારે આપણે એપ્રિલમાં જીવી રહ્યા છીએ. વોટ ઇઝ અ રેર ડિસીઝ? રેર ડિસીઝ શું છે એના વિશે થોડી વાત કરીએ. તો આ રેર ડિસીઝ ઓલ્સો રિફર ટુ ઓર્ફન ડિસીઝ. રેર ડિસીઝને ઓર્ફન ડિસીઝ પણ કહી દે છે. તો આપણે વિધાનવાળા વાક્યમાં પૂછીએ છીએ, ઇઝ એની ડિસીઝ ધેટ એફેક્ટ અ સ્મોલ પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન, એટલે કે પોપ્યુલેશન, વસ્તીના સ્મોલ પર્સન્ટેજ, ખૂબ જ ઓછા લોકોને થતો હોય તો એને રેર ડિસીઝ કહેવાય. આ મોટાભાગના રેર ડિસીઝ છે જીનેટિક, એટલે કે વંશ પરંપરાગત છે, હેરિડિટરી, માતા પિતામાંથી
શરીરમાંથી આવતા હોય એવી રીતે જોવા મળે છે. અને આના સિમ્ટમ્સ જે છે ડુ નોટ ઇમિડિયેટલી એપિયર, અને આના જે સિમ્ટમ્સ, આના લક્ષણો જે છે એ તાત્કાલિક જોવા ન મળી જાય. લક્ષણો પણ આના એટલા બધા જોવા મળતા નથી. અને આની એક બીજી સમસ્યા એ પણ છે કે આ બહુ ઓછા લોકોની અંદર જોવા મળે છે, એટલે આની ઉપર હજી એટલો બધો સ્ટડી અભ્યાસ પણ થયેલો નથી. અને બીજું, આના સિમ્ટમ્સને પણ આપણે વ્યવસ્થિત સમજી શકીએ. બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. અને ઘણી બધી વાર તો એવું પણ થતું હોય કે માની લો કે આ કોઈ એક ABC નામનો રેર ડિસીઝ છે, તો એ નામના વ્યક્તિની અંદર અલગ સિમ્ટમ્સ જોવા મળતા હોય અને બીમાં અલગ જોવા મળતા હોય. એટલે આની ઉપર હજી એટલો અભ્યાસ ને એવું બધું પણ થયેલું નથી. ઓછા લોકોમાં જોવા મળે છે, એટલો અભ્યાસ થયેલો નથી. બરાબર. તો મોસ્ટ કોમન રેર ડિસીઝ છે ભારતની અંદર કયા કયા રેર ડિસીઝ જોવા મળે? તો હિમોફિલિયા એ રેર ડિસીઝ છે. થેલેસેમિયા એ રેર ડિસીઝ છે. સિકલ સેલ એનિમિયા, પછી પ્રાઇમરી ઇમ્યુનોડેફિશિયન્સી ઇઝ ઇન ચિલ્ડ્રન, બાળકોની અંદર જે પ્રાથમિક લેવલની ઇમ્યુનોડેફિશિયન્સીનો મતલબ શું થાય? રોગ પ્રતિકારક શક્તિ જે છે એની ડેફિશિયન્સી, એની ખામી હોય. તો આ બધી વસ્તુ જે છે આ બધા રેર ડિસીઝ છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈએ તો યાદ રાખી લેજો. ઓટો ઇમ્યુન ડિસીઝ, પછી લાઇસોમોલ સ્ટોરેજ ડિસઓર્ડર એટલે કે ખામી, આ બધા જે છે. પછી આ પોમ્પ ડિસીઝ, પછી આ હિરેસ્પિરેટરી ડિસીઝ, પછી ગોચર્સ ડિસીઝ, સાઇટિક ફાઇબ્રોસિસ, પછી હિમાન્જીઓમાનસ, આ બધા રોગ જે છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોમ, તો આ બધા જે છે એ રેર ડિસીઝ જોવા મળે છે. મહત્વનો મુદ્દો તમારે શું જાણવાનો છે? બીજો મહત્વનો મુદ્દો તમારે એ જાણવાનો છે કે ભારત સરકાર દ્વારા નેશનલ પોલિસી ઓન રેર ડિસીઝ આ બનાવવામાં આવેલી છે. રેર પોલિસી આના અંતર્ગત બનાવવામાં આવી છે. અને ભારત સરકારે એવું કીધેલું છે કે જો કોઈ વ્યક્તિ, જો કોઈ પેશન્ટ, જો કોઈ દર્દી જે છે એ રેર ડિસીઝથી સફરિંગ, એનાથી પીડાતો હશે, તો ભારત સરકાર એને 15 લાખ રૂપિયા આપશે. બરાબર, 15 લાખ. તમારા 15 લાખનો આંકડો યાદ રાખવાનો છે. અને આ 15 લાખ રૂપિયા ભારત સરકાર કોની અંદરથી આપશે? તો આ 15 લાખ રૂપિયા જે છે એ રાષ્ટ્રીય આરોગ્ય નિધિ સ્કીમમાંથી આપવામાં આવે છે. બરાબર, આરોગ્ય નિધિ સ્કીમ, રાષ્ટ્રીય આરોગ્ય નિધિ સ્કીમ. પ્રશ્ન પૂછાઈ જાય, શું પૂછાઈ જાય કે આ રેર ડિસીઝ માટે પૈસા 15 લાખ ક્યાંથી આપવામાં આવે? તો કે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ સ્કીમ અંતર્ગત આપવામાં આવશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો પોસ્ટ વેક્સિન બ્લડ ક્લોટ્સ અ ફોર્મ ઓફ રેર સેરેબેલમ થ્રોમ્બોસિસ, એટલે કે હવે ઘણા બધા લોકો કોવિડની વેક્સિન લઈ લે તો વેક્સિન લીધા પછી, વેક્સિન એટલે કે રસી લીધા પછી અમુક લોકોને અમુક પ્રકારની આડઅસર અથવા અમુક પ્રકારની બીજો કંઈક વસ્તુ જે છે એ પણ જોવા મળે છે. તો કે અમુક લોકોને વેક્સિન લીધા પછી બ્લડ ક્લોટ્સનો મતલબ શું થાય? બ્લડ એટલે કે ખૂન એટલે કે લોહી એટલે કે રક્ત, એનું ક્લોટ થઈ જાય છે, એટલે કે ગંઠાઈ જાય છે. એ શું થાય છે? ગંઠાઈ જાય છે, ગાંઠ જેવું થઈ જાય છે બ્લડનું, એવું થાય છે અમુક લોકોને. આ ફોર્મ ઓફ, અને એના કારણે એક રેર સેરેબેરમ થ્રોમ્બોસિસ નામની વસ્તુ જોવા મળે છે. રેર એટલે કે ભાગ્યે જોવા મળતી, સેરેબેલમ થ્રોમ્બોસિસ તો આ એક પ્રકારની વસ્તુ છે જે મગજની અંદર જોવા મળે. કોની અંદર? મગજની અંદર જોવા મળે. તો આવું જોવા મળે છે. સાયન્ટિસ્ટ, જર્મનીના સાયન્ટિસ્ટ જે છે એમને આવું ગોતેલું છે કે બ્લડ ક્લોટ એટલે કે લોહી જે છે ગંઠાઈ જાય છે અમુક લોકોને વેક્સિન લીધા પછી. એ આ એક રીતનું સ્પેશિયલ ફોર્મ ઓફ અ વેરી રેર સેરેબેલમ વેઇન થ્રોમ્બોસિસ. તો હવે જો પહેલાં તો થ્રોમ્બોસિસ એટલે શું? એ સેરેબેલમ, આજે લોહી જે ગંઠાઈ જાય છે વેક્સિન લીધા પછી અમુક લોકોને, એટલે કે બ્લડ ક્લોટ થઈ જાય છે, એ એક પ્રકાર છે. કોનો? તો કે સેરેબેલમ થ્રોમ્બોસિસનો. હવે અહીંયા બીજી એક વસ્તુ તમે એ પણ સમજી લો. સેરેબ્રેલમ જે છે એ મગજનો એક પ્રકાર છે. થ્રોમ્બોસિસ એટલે શું? હવે જો ગમે ત્યારે તમને લોહી નીકળે, બરાબર, કંઈ પણ વાગેલું હોય, તમારો કાપો કે ચીરો કે એવું કંઈ પડી ગયું હોય અને લોહી નીકળે, તો લોહી નીકળે પછી ધીમે ધીમે જે છે આ રૂઝ આવવા માંડે છે. ધીમે ધીમે પછી આ ચામડી જે છે એ કઠણ થઈ જાય છે. તો આ જે ચામડી કઠણ થાય એ કાર્ય કોણ કરે? એ કાર્ય આપણા શરીરની એક વસ્તુ કરે જેને કહેવાય થ્રોમ્બોપ્લાસ્ટિન. જેને શું કહેવાય? થ્રોમ્બોપ્લાસ્ટિન. બરાબર. તો બાયોલોજીમાં પ્રશ્ન પૂછાઈ જાય કે થ્રોમ્બોપ્લાસ્ટિન શું છે, તો એ તમને ખબર હોવી જોઈએ. એટલે કે મતલબ કે કોઈ પણ વસ્તુ ગંઠાઈ જાય, ગંઠાવાની જે પ્રક્રિયા જે છે એ થ્રોમ્બોસિસ નામની વસ્તુ કહેવાય. એને શું કહેવાય? થ્રોમ્બોસિસ. તો મગજની અંદર રીતે જ્યારે આ પ્રકારનું બ્લડ ક્લોટ, લોહી જ્યારે ગંઠાઈ જાય તો એને સેરેબ્રલ થ્રોમ્બોસિસ નામની વસ્તુ કહેવાય. તો અત્યારે એવું કીધેલું છે કે અમુક લોકોને વેક્સિન લીધા પછી બ્લડ ક્લોટ એટલે કે લોહી ગંઠાઈ જાય છે, તો એ એક પ્રકાર છે. કોનો પ્રકાર છે? તો કે રેર, ભાગ્યે જોવા મળતો સેરેબ્રલ થ્રોમ્બોસિસનો એક પ્રકાર છે. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી હશે થોડી ઘણી. ધીસ કોરિસ્પોન્ડિસ ટુ અ ડેફિશિયન્સી ઇન પ્લેટલેટ્સ. આના કારણે આવું શા માટે થાય છે? તો કે ડેફિશિયન્સી ઇન પ્લેટલેટ્સની અંદર ડેફિશિયન્સી, એની અછત, એની ખામી ઊભી થઈ જાય છે, એમાં ઘટાડો થાય છે. એના કારણે પ્લેટલેટ્સનો મતલબ શું થાય? પ્લેટલેટ્સનો મતલબ થાય ત્રાક કણો. આપણા શરીર જે છે, આપણું શરીર, એની અંદર લોહી હોય, બ્લડ હોય, ખૂન હોય. બ્લડની અંદર મુખ્યત્વે 3 વસ્તુ હોય. કઈ 3 વસ્તુ હોય? તો કે રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો. રક્ત કણો લાલ કલરના હોય, શ્વેત કણો સફેદ કલરના હોય, અને ત્રીજા નંબરના જે છે એ ત્રાક કણો હોય છે. ત્રાક કણોને પ્લેટલેટ્સ કહેવાય છે. એન્ડ બ્લીડિંગ ફોલોઈંગ વેક્સિનેશન વિથ ધ એસ્ટ્રાઝેનિયા COVID-19 વેક્સિન. હવે જો આપણે આ એક મિનિટ, આ રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો, તો ત્રણેયની થોડીક વાત પણ કરી દઈએ કે રક્ત કણો જે છે લાલ કલરના દેખાય. કેમ? કારણ કે એની અંદર હિમોગ્લોબિન નામની વસ્તુ હોય છે, અને હિમોગ્લોબિન લાલ કલરનું હોય છે. હવે રક્ત કણોની અંદર હિમોગ્લોબિન હોય, એનું મુખ્યત્વે કાર્ય શું છે? એનું મુખ્યત્વે કાર્ય જે છે એ લોહીની અંદર ઓક્સિજન જે છે એ સરળતાથી વહન થઈ શકે, એનું કાર્ય છે. બરાબર. ઓક્સિજન લોહીની અંદર સરળતાથી વહી શકે. બરાબર. એટલે કે ઓક્સિજનનું લોહીમાં વહન કરાવવાનું કાર્ય કોનું છે? તો કે હિમોગ્લોબિનનું. હિમોગ્લોબિન ક્યાં હોય છે? તો કે રેડ બ્લડ સેલ એટલે કે રક્ત કણોની અંદર હોય છે. બરાબર. તો ઘણી બધી વાર ઘણા બધા લોકોને જે છે એ રેડ બ્લડ સેલ એટલે કે રક્ત કણો ઘટી જાય, તો એના કારણે એમના લોહીની અંદર ઓક્સિજનની માત્રા જે છે એ ઘટી જાય. બરાબર. એ એનું કાર્ય છે. પછી વ્હાઇટ બ્લડ સેલનો મતલબ શું થાય? એટલે કે શ્વેત કણો જે છે એનું કાર્ય શું હોય? તો એનું કાર્ય એ આપણા શરીરને જે છે એ
ઇમ્યુનિટીને ગુજરાતીમાં શું કહે તો ઇમ્યુનિટીને ગુજરાતીમાં કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ, રોગ સામે લડવાની શક્તિ આ બધું પૂરી પાડે છે. આ બધી વસ્તુ જે છે એ પૂરી પાડે છે. અને પ્લેટલેટ્સ એનો ફાયદો શું થાય, એનેથી શું ફાયદો થાય એ આપણે થોડી વાર પછી જોઈએ. બરાબર, આગળ આપણે એની વાત કરીશું. હવે બીજું અહીં તમે એ પણ યાદ રાખી લો કે રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો વિશે આપણે વાત કરેલી કે લાલ કલરના હોય અને એ હિમોગ્લોબિન હોય એની અંદર અને ઓક્સિજનને વહન કરવાનું કાર્ય કરે છે. પરંતુ અહીંયા તમારે બીજી મહત્વની વસ્તુ યાદ રાખવી છે કે જ્યારે કાર્બન મોનોક્સાઇડ જે છે CO એટલે કાર્બન મોનોક્સાઇડ, એ જ્યારે આપણે શ્વસનની અંદર લઈએ છીએ, આપણા શરીરની અંદર આવે છે, તમને એવું લાગે આપણા શરીરમાં ક્યાંથી આવે તો વાતાવરણમાં ક્યાંક પ્રદૂષણ થતું હોય, ક્યાંક ધુમાડો ને એવું બધું થતું હોય, અપૂર્ણ દહન થતું હોય, કોઈ પણ વસ્તુનું અપૂર્ણ દહન અને જે કાળા કલરનો ધુમાડો થાય એને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. એ આપણા શરીરની અંદર જાય તો આપણા શરીરની અંદર કાર્બન મોનોક્સાઇડ આવી જાય. જો આપણા શરીરની અંદર કાર્બન મોનોક્સાઇડ આવી જાય તો આપણા શરીરના અંદર રક્તકણોમાંના જે હિમોગ્લોબિન જે છે હિમોગ્લોબિન એની કેપેસિટી ઘટી જાય છે. કઈ કેપેસિટી તો કે જે બ્લડ ઓક્સિજનને વહન કરવાની જે ક્ષમતા જે છે એમાં ઘટાડો થાય છે. બરાબર, તો મેં તમને આ જે કોન્સેપ્ટ સમજાયો આમાંથી ઘણા બધા પ્રશ્ન જે છે આમાંથી પૂછાઈ જાય. કેવા પ્રશ્ન પૂછે? પહેલો પ્રશ્ન એ પૂછાય કે હિમોગ્લોબિનનું કાર્ય શું છે તો કે ઓક્સિજનનું વહન કરવાનું. ક્યાં વહન કરવાનું તો કે બ્લડની અંદર. આમાં ઘટાડો કેમ જોવા મળે છે તો કે કાર્બન મોનોક્સાઇડના કારણે. બરાબર, તો ઘણા બધા તમે સ્માર્ટ હશો તે એટલો તો ખ્યાલ આવી જશે કે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, તો અત્યારે આ સેરેબ્રેલમ ને એ બધી શું છે અને આવું શા માટે જોવા મળે છે? અમુક લોકો કે જેને વેક્સિન લીધેલી હોય એની અંદર આ બધી વસ્તુ જોવા મળે છે. એ બધી આપણે ઓલરેડી વાત કરી લીધી. બરાબર, હવે આપણે થોડી વાત કરીએ કે આ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનિયા શું છે એની વાત કરીએ. આ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનિયા એ શું છે? ઇઝ ઓટો ઇમ્યુન બ્લીડિંગ. આના અંતર્ગત ઓટોમેટિક ઇમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મળવા માંડે અને બ્લીડિંગ એટલે કે લોહી વહેવાનું શરૂ થઈ જાય. આ એક પ્રકારનો ડિસઓર્ડર, એક પ્રકારની ખામી છે કે જેને એબનોર્મલી ભાગ્યે જ જોવા મળે છે. લો લેવલ ઓફ પ્લેટલેટ્સ, જે વ્યક્તિની અંદર પ્લેટલેટ્સ ત્રાક કણોની કમી હોય, ત્રાક કણોની એની અંદર ઓટોમેટિક બ્લીડિંગ થવા માંડે. બ્લીડિંગ એટલે કે લોહી, ખૂન વહેવા માંડે, રક્ત વહેવા માંડે. પ્લેટલેટ્સ આર સ્પેશિયલાઇઝ્ડ બ્લડ સેલ્સ. આ એક પ્રકારના બ્લડ સેલ એટલે કે લોહીના જ કોષો છે. મેં તમને કીધું લોહીની અંદર ટોટલ 3 વસ્તુ આવે તો એ 3 લોહીના જ કોષો. ધેટ મેન્ટેન્સ અ ઇન્ટિગ્રિટી ઓફ અવર બ્લડ વેસલ્સ વોલ એન્ડ હેલ્પ પ્રિવેન્ટ એન્ડ સ્ટોપ બ્લીડિંગ બાય એક્સેલરેટિંગ ક્લોટિંગ. બરાબર, તો મેં તમને કીધું કે ત્રાક કણોનો ઉપયોગ શું છે એ હું તમને થોડી વાર પછી કહીશ. તો એ હવે અત્યારે કહું છું. એ શું કાર્ય કરે છે? એ બ્લડની વેસલ વોલ્સ, ખૂન લોહીની જે છે એ દિવાલ બનાવવાનું કાર્ય કરે છે અને હેલ્પ મદદ કરે છે. પ્રિવેન્ટ એન્ડ સ્ટોપ બ્લીડિંગ. જ્યારે આપણને ખૂન વહેતું હોય, બરાબર, કંઈક વાગેલું હોય, કાપો પડી ગયો હોય અથવા ચીરો બીરો પડી ગયો હોય, તમે પડી ગયો હોય, એક્સિડન્ટ થયો હોય, ખૂન વહેતું હોય તો ખૂન જે છે એ વહેતું અટકાવવા માટેનું કાર્ય જે છે એ કોણ કરે છે? એ ત્રાક કણો કરે છે. અથવા તો જે ખૂન વહી ગયેલું છે ત્યાં ક્લોટિંગ એટલે કે ગંઠાઈ જવાનું, ત્યાં ખૂન જે છે એ ગંઠાઈ જવાનું કાર્ય જે છે એ પણ કોણ કરે છે? એ પણ પ્લેટલેટ્સ કરે છે. પ્લેટલેટ્સ મેં તમને કીધું હતું કે થ્રોમ્બોપ્લાસ્ટિન પણ આ જ કાર્ય કરે છે. તો એ થ્રોમ્બોપ્લાસ્ટિન એ અને પ્લેટલેટ્સ બંને સાથે મળી અને આ પ્રકારનું કાર્ય કરે છે. લોહીને ગંઠાઈ જવાનું કાર્ય કરે છે જ્યારે લોહી શરીરની બહાર આવતું રહે ત્યારે. એઝ ધ પ્લેટલેટ્સ કાઉન્ટ ફોલ્સ, જો પ્લેટલેટ્સની અંદર ઘટાડો થઈ જાય, તો મેં તમને કીધું કે જો પ્લેટલેટ્સની અંદર ઘટાડો થઈ જાય પછી તો શું થાય? બ્લીડિંગ શરૂ થાય. બરાબર, તો જે ખૂન જે છે ગંઠાશે નહીં અને ખૂન ગંઠાશે નહીં તો બ્લીડિંગ એટલે કે લોહી વહેવાનું, ખૂન વહેવાનું, રક્ત વહેવાનું ચાલુ રહેશે. એમાં એટલી એ ઝડપથી બંધ થશે નહીં. બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. જો વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે જો પ્લેટલેટ્સ ઘટી જાય, ત્રાક કણો ઘટી જાય તો ખૂનનું આ જે બ્લીડિંગ જે છે, ખૂન વહેવાનું એમાં વધારો થાય છે. તો બરાબર, સાચી વાત છે, વધારો જ થાય કારણ કે એને અટકાવવાનું કાર્ય, એને ખૂન ગંઠાઈ જાય, બ્લડ ક્લોટિંગ થાય, રક્ત ગંઠાઈ જાય, એની માટે કોણ જવાબદાર છે? એની માટે ત્રાક કણો જવાબદાર છે. તો મતલબ કે આ જે ત્રાક કણો જેની અંદર ઓછા થઈ ગયો હોય, ત્રાક કણોની સંખ્યા જે છે એ ઘટી ગઈ હોય અને જેને ખૂન જે છે એ ગંઠાતું ન હોય, બ્લડ જે છે એ ગંઠાતું ન હોય એટલે કે બ્લડ જે છે એ જામી ન જતું હોય, તો આની આ જે બીમારી જે છે એને શું કહેવાય? આવી જે બીમારી જે છે એને કહેવાય ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનિયા. આ બાળકની અંદર, નાના બાળકની અંદર અથવા એડલ્ટની અંદર કોઈ પણ વ્યક્તિની અંદર જોવા મળતી હોય છે. બરાબર, એ પ્લેટલેટ્સના કારણે જોવા મળતી હોય છે, ત્રાક કણોના કારણે. બરાબર, તો એને શું થાય? ખૂન વહે તો પછી વહેતું જાય એ એટલી સરળતાથી જે છે એ ગંઠાઈ નહીં અને પછી બંધ થાય નહીં. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે જોયું કે કોરોના વાયરસની વેક્સિન રસી લીધા પછી અમુક લોકોની અંદર આ પ્રકારનું લક્ષણ જે છે જોવા મળે છે. તો કોરોના વાયરસની રસી કેટલી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. કઈ રસી છે? તો એક તો આ ઝાયકોવિડ, પછી કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક જે છે આ બધી એની રસી છે. સ્પુતનિક જે છે એ કોણે બનાવેલી છે? સ્પુતનિક રશિયાએ બનાવેલી છે. કઈ? સ્પુતનિક જે છે એ રશિયાએ બનાવવામાં આવેલી છે. પછી આ ઝાયકોવિડ જે છે એ ડિઝાઇન અને ડેવલપ બાય ઝાયડસ. તો આ જે ઝાયકોવિડ જે છે, ઝાયકોવિડ એ આપણી ગુજરાતની જે કંપની જે છે ઝાયડસ નામની જે દવા બનાવવાની કંપની જે છે એને બનાવેલી છે અને એને સાથ લીધેલો હતો ડીબીટીનો. ડીબીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. કોવેક્સિન જે છે, કોવેક્સિન એ આપણે ભારત બાયોટેક અને ICMR ભેગા થઈ અને બનાવેલી છે. પછી કોવિશિલ્ડ જે છે, કોવિશિલ્ડ એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવેલી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. અને સ્પુતનિક જે છે રશિયાએ બનાવેલી છે. તો આ પણ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.